અને બાકી બધા એના વિભાગો છે। લીંબુના શરબત માટે સાકર રસથી 2.5 ગણી લેવાની પરંપરા છે। લીંબુને આમવાત, રક્તપિત્ત તથા વાત રક્તમાં પી શકાય છે। લીંબુના અડધા ફાડાનો રસ 1 ગ્લાસ પાણીમાં મેળવી થોડુંક સિંધવ નાખી અને આપણે પીએ તો તુરંત તાજગી પ્રાપ્ત થાય છે। એનાથી લીવર સતેજ થઈ જાય છે। લીંબુ પાણી પીવાથી તુરંત અરુચિ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવી જાય છે। લીંબુ પાણી પીવાથી હૃદય ઉત્તેજિત થાય છે। હૃદય માટે લીંબુનું જળ એ અમૃત સમાન છે અને હૃદય સ્વસ્થ થવાથી બાકીની શરીર ક્રિયા સતેજ રહેવા પામે છે। લીંબુનું જળ એ શ્રેષ્ઠ પાચક છે, તે દીપક છે અને લીંબુ એ આંખ માટે બહુ જ હિતકર છે। અતિરુચિ આપનાર હોવાથી તે કફ, વાયુ તથા ઉધરસને પણ શાંત કરે છે। લીંબુ જળ પીવાના મિત્રો અથાગ ફાયદા છે, ખૂબ જાજી એના વિશે વાત થઈ શકે એમ છે। પણ લીંબુ જળ મેળવ્યા પછી વધેલી છાલ તથા ગરભ તીખો અને તુરો છે। લીંબુ પાણીથી ઉલટીને કંઠ રોગ પણ શાંત થાય છે। લીંબુનું પાણી પીવાથી પેટનો ગોળો, ગુલ્મ, મળસ્તંભ, ક્ષય તથા કૃમિ રોગમાં પણ ખૂબ જ લાભ થાય છે। લીંબુની તમામ પ્રજાતિનું જળ ત્રિદોષહર છે। મેં અગાઉ જે આપને મોસંબી, પપનસ ને નારંગી ને આ બધી વાત કરીને બધા જ ત્રિદોષહરનારા છે। દૈનિક લીંબુનું જળ પીનારને કોઈ દિવસ કોલેરા થવાની સંભાવના રહેતી નથી। ભોજન પહેલા લીંબુ, આદુ અને સિંધવ એ પીવાથી અજીર્ણ દૂર થાય છે તથા અગ્નિ પ્રદીપ્ત થાય છે। જેને ભૂખ નથી લાગવી એવી જેની ફરિયાદ હોય છે એમણે કોઈ પણ ઔષધિ લીધા પહેલા એમણે આ જળનો પ્રયોગ કરવો જોઈએ। પિત્ત શમન માટે લીંબુનો રસ અને સાકર સાથે પીવાથી ત્વરિત લાભ થાય છે। પિત્તના રોગો મિત્રો ખૂબ જ છે। પિત્તાશયના પણ ખૂબ રોગ છે। આપણા શરીરમાં અખાધ ખાધા કરીએ અને જમણા પડખે હોઈ જઈએ તો અમ્લપિત્ત ઉત્પન્ન થાય છે। એને શાંત કરવા માટે લીંબુનો રસ ખૂબ જ ઉપયોગી છે। ઉનાળામાં લીંબુનું સેવન કરવાથી ઉષ્ણતાનું એટલે કે ગરમીનું નિવારણ થાય છે અને આપણા મૂત્રની જલન પણ શાંત થાય છે। ઉનાળામાં લીંબુનું પાણી પીવાથી દુર્બળતા પણ જતી રહે છે અને તે પીવાથી શક્તિ અને સ્ફૂર્તિ સ્વયં પ્રાપ્ત થાય છે। મિત્રો, માનસિક તાણ, તરસ, જૂની ઉધરસ, તાવ, કૃમિ, કિડનીના રોગો, ચામડીના રોગો વગેરે પર લીંબુનું જળ ઘણું જ ઉપયોગી છે। ઉનાળામાં લીંબુ જળ તથા ડુંગળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી અને લૂ લાગી હોય તો પણ તેમાં શાંતિ પ્રાપ્ત થાય છે। ઠંડુ લીંબુનું જળ પીવાથી લીવર પ્રશાંત રહે છે। બેચેની તથા ગભરાહટ એટલે કારણ વગરનો ડર એ પણ દૂર થાય છે। બાળકો માટે લીંબુનું જળ ખૂબ જ હિતકારી છે। લીંબુના જળ સાથે મધ પીવાથી તેમાં અનેક ગુણો ભળે છે અને તે સાક્ષાત ઔષધિ બની જાય છે। લીંબુનું જળ સમગ્ર શરીરની ત્રિદોષની સફાઈ કરનારું છે। ચામડી પર તેનો રસ ઘસવાથી ચામડી પણ ઉજ્જવળ બને છે। મિત્રો, લીંબુના જળમાંથી કે લીંબુના જળ નિર્મિત સાબુઓ પણ બનવા માંડ્યા છે। સૌંદર્ય પ્રસાધનો પણ લીંબુ મિશ્રિત બને છે। આ રીતે લીંબુનો ખૂબ જ ઉપયોગ છે। આપણે આપણા જીવનમાં ભોજન દરમિયાન અને જ્યારે કોઈ પણ પીણું પીવાની ઈચ્છા થાય ત્યારે અકુદરતી પીણા પીવાને બદલે લીંબુનો જેમાં પ્રધાન ઉપયોગ હોય